આજ તો બહુ દિવસ છે. પોપટભાઈ તો બેસતો જાઉં. પોપટભાઈ હું છે ને આવો ભગવાન કેમ ઢીલો હમણાં કરી બેઠા 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 ઝઘડો નહીં થયો? ઝઘડો નહીં થયો ભાઈ. હા તું કઈ ને તો તમે ચંપલ પહેરવા નહીં રણ ઘેર દોઢ મિલશો. એટલે એવું શું થયું ભાઈ? ભાઈ મારા ઘેર એવો બનાવ બન્યો. ઘેર તો ખરા એવું શું થયું ભાઈ? મારે ઘેર મારી દીકરીઓનો લગ્ન હતો એટલે મેં આખી જિંદગી મહેનત કરી અને થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા અને અત્યારે હોના ચોદીનો ભાવ કેટલે પહોંચ્યો? 1,80,000 પહોંચ્યું. બરાબર. હવે દીકરીનો લગ્ન હતો એટલે હોના ચોદીની જણસો કરાવી હતી અને ઘરમાં મૂકી હતી અને આમાં ના પહોંચી વરાયું. તે અડધો વીઘો જમીન હતી તે મેં ગીરવે મૂકી હતી અને એ જે કઈ પૈસા આયા એનું બધું સામાન લાવ્યો તો ઘરમાં મૂક્યો તો. બરાબર. અને ઘરમાં મારે થઈ ગઈ ભાઈ ચોરી અને ચોર બધું લૂંટી ગયા. એટલે ઢીલો લમણા કરીને બેહવું પડે ને. મર્યા ગોતે થઈ ગયા હતા, શું કરીએ? અરે આ તો ખોટું થયું યાર. પણ હવે તમે હિંમત રાખો, હિંમત રાખજો. આપણા કુટુંબવાળા અને ભાઈઓ અને હું મારા જેવો ભાઈબંધ બેઠો બરોબર, એ ચિંતા કરશો નહીં. તમારો અવસર જે હ એ આપણે બધા ભેગા થાય. એ તો વાત બરાબર ભાઈ, ચિંતા તો કરવી જ પડે ને. પણ હવે તમારે ચિંતા કરવાની નહીં અને શાંતિથી ઊંઘો. હું મારી ઘેર જાઉં અને મારે થોડુંક આ બધું ઘોરણ બોરા બધું આગળ બધેલું પાછા તો પાણા બાળા બધું લઈ જાય. હાથવું પડે ભાઈ, ચોરી થાય એટલે હાથવું પડે. એટલે પાછું જરીક ઠેકાણે કરવું પડશે અને થોડું પાછું ઘેરે બધું આમ પડી હોય હું બધું ઠેકાણે પાડું. તમે તમારે ઊંઘો, પછી આપણે બહાર જવું. બરાબર? હા જાવ. હા બહુ થઈ ના આવતો આ લગન તો ઘરમાં જ ચોરી કરી, પણ આ તો એક નવી રીતે ચોરી કરી ને તો કંઈક મજા આવે. આવા દરેક કોઈકના ઘરમાં ચોરી કરીને રિસ્ક જરીક વધારે લાગે એમ, તો પકડાઈ જવાનું. એક બીજો એક આઈડિયા બતાવે કંઈ ખાલી રીતે એમ તો આમ બહુ બીક જેવું ના રહે, આમ બહુ ટેન્શન વધારે ના રહે એ રીતનું એક માસ્ટર પ્લાન જોરદાર આવ્યો એમ કહી દે. બરાબર ને? ચાલ ભાઈ કોણ હોય રહ્યો? હા ઓ ભાઈ, રસ્તા વચ્ચે તમે હોય રહ્યો ભાઈ? કોણ? અરે મારશો ને મન પૈસા બકરો હલા થઈ ગયો. મારતા નહીં, બધું આપી દઉં. કોણ એકલો મારકણ અત્યારે પડ્યો? બાઈક લઈ લઈશ. બાઈક બીજા ભાઈનું માગી લાવ્યો હું. ના હાલવું જ પછી. ઓય અનકનથી દેતવાય ફૂટી ખાવાય નહીં, જે હોય લઈ લે. જે મળ્યું આપણે તો હા તો આપણે તો મહેનતનું લેવું, ફોકટનું લેવું ને લેવા જે હોય. લ્યો કોણ એકલો નીકળ. મારું આ બે જણાની વાત ઉપર તો એવું લાગે છે કે આપણે આ ગરીબનું ઘર લૂંટીને આપણું ઘર ભરીએ આ તો સારું સારું ખોટું કહેવાય. હવે આ ચોરીનો ધંધો કરવો જ નહીં, હવે ઈમાનદારીનો જ ધંધો કરવો. એ ભગવાન, મારા શું મોટી ભૂલ થઈ ગઈ. એક બાપ એની દીકરીના લગ્ન માટે આખી જિંદગી કારી મજૂરી કરે અને અમારા જેવા ચોરી એક જ રાતમાં આવીને લઈ જાય. ના ના ના, આ તો બહુ મોટી ભૂલ કરી. પણ હવે આનું ઋણ મારે કયા જન્મમાં ચૂકવવું? હવે તો આથી ચોરી કરવાનું જ બંધ, હવે ચોરી કરવી જ નહીં.